તાજેતરમાં હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે। કેટલાક સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય લોકો માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે પ્રભાવશાળી લોકો સામે સમાન કાર્યવાહી થતી નથી। આ મુદ્દે લોકો તંત્ર પાસેથી સમાન અને નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। અમરેલી શહેરમાં તાજેતરમાં રસ્તા કિનારે થયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। નાના વેપારીઓએ તંત્રની સૂચનાનું પાલન કરી કોઈ વિરોધ વિના પોતાનું દબાણ દૂર કર્યું હતું। જોકે કેટલાક સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં જાહેર મિલકતો ઉપર વર્ષોથી કબજો જમાવી બેઠેલા કેટલાક પ્રભાવશાળી લોકો સામે સમાન પ્રકારની કાર્યવાહી થતી નથી। સ્થાનિકોનું કહેવું છે કે જો કાયદો દરેક માટે સમાન છે તો કાર્યવાહી પણ કોઈ ભેદભાવ વગર તમામ લોકો સામે થવી જોઈએ। હાલ લોકોની નજર તંત્રના આગામી પગલાઓ પર છે। જો અન્ય ગેરકાયદેસર દબાણો સામે પણ સમાન ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તો કાયદાની નિષ્પક્ષતા અંગે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી સ્થાનિકો આશા વ્યક્ત કરી રહ્યા છે। નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારો જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી। કેટલા દિવસ ચાલશે કામ? હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।